નમસ્કાર મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ પર તમને દરરોજના તાજા હવામાન સમાચાર અંગેની જાણકારી મળી રહી છે। ગુજરાતના દરરોજના તાજા હવામાન સમાચાર અંગેની માહિતી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આજે મિત્રો આપણે આ વિડીયોમાં હવે ગુજરાતમાં ઠંડી કેવી પડશે, કયા જિલ્લાઓમાં હવે ઠંડીમાં વધારો થશે અને કયા વિસ્તારોમાં આગામી સમયમાં માવઠાનો વરસાદ જોવા મળશે તે દરેક સમાચારની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। આજે મિત્રો આપણે આ વિડીયોના અંતમાં ચોમાસામાં જે ખેડૂતોને પાક નુકસાન થયું હતું તેના સહાય માટેના રૂપિયા હવે ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે। જો ખેડૂત મિત્રો તમારા ખાતામાં પણ આ સહાયના રૂપિયા જમા થઈ ગયા હોય તો વધારે સારું, પરંતુ જે ખેડૂતોના ખાતામાં આ પાક નુકસાન સહાયના રૂપિયા જમા થયા નથી તે ખેડૂતો માટે જો વાત કરીએ તો સરકાર હજુ પણ આ સહાયના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરી રહી છે, એટલે વહેલા મોડા આ સહાયના રૂપિયા તમારા ખાતામાં પણ જમા થઈ જશે। છતાં પણ જો તમારા ખાતામાં આ રૂપિયા જમા થયા નથી તો તેના માટે શું કરવું તે અંગેની વાત આજે આપણે આ વિડીયોના અંતમાં કરીશું। તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો આજે સૌ પ્રથમ ગુજરાતના હવામાન સમાચાર અંગેની વાત કરીએ તો આજે હવામાન વિભાગે કરેલી લેટેસ્ટ આગાહી મુજબ હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। સવારમાં અને બપોરના સમયે તેમજ રાત્રિમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેનું મોટું કારણ મિત્રો એ છે કે હાલ ગુજરાતની નજીક એક મોટું ચક્રવાત જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ઠંડીમાં ભારે વધારો થશે અને પશ્ચિમ દિશાના દરિયામાંથી ભારે ઠંડીના પવન ફૂંકાઈ રહ્યા છે, જે માવઠાના સંકેત આપી રહ્યા છે। આજે મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થવાનું શરૂ થશે અને કડકડતી ઠંડી પડશે। ત્યાર પછી મિત્રો 24 ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનશે અને ડિસેમ્બર મહિનાના અંતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો ત્યાર પછી આજે ગુજરાતના કેટલાક મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો આજે હવામાન વિભાગે કરેલી એક લેટેસ્ટ આગાહી ઉપર એક નજર કરીએ તો મિત્રો વાત કરીએ તો પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ માવઠાની એક મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો આગામી 22 ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી એટલે કે આવનારા 2 મહિના સુધી હાડ થીજવતી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે। 18 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। 22 થી 24 ડિસેમ્બરની આસપાસ બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતની સિસ્ટમ અને એક વાવાઝોડું બનવાની શક્યતા છે, જેનાથી મિત્રો કમોસમી વરસાદનું જોખમ વધી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના એક મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂત દેવા માફ થવાની આશા। મિત્રો ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે। ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરશે। મોટાભાગના ખેડૂતોને ફાયદો થવાનો છે। મિત્રો ગુજરાતમાં દરેક ખેડૂત દીઠ રૂપિયા 56,000નું દેવું છે। જો સરકાર રૂપિયા 2 લાખ સુધીનું દેવું માફ કરે તો રાજ્યના 90% જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે। જોકે સરકારે હજુ સુધી કોઈ આના વિશે સત્તાવાર માહિતી આપી નથી। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી મોંઘવારીમાં વધારો થવાનો છે। તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો મોટી ખરીદી કરવાની હોય તો જાન્યુઆરી મહિના પહેલા કરી લેવા વિનંતી છે, કારણ કે 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી વધવાની ધારણા છે। ટીવી અને સ્માર્ટફોન અને વાહનો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી જે ચીપ છે તેની કિંમતમાં હવે 4 થી 5% વધારો થવાનો અંદાજ છે। સરકારે મિત્રો દિવાળી પહેલા ટીવી અને સ્માર્ટફોન પર જીએસટી ઘટાડ્યો હોવા છતાં હવે ચીપના ભાવ વધવાને કારણે આ વસ્તુઓના ભાવ ફરી વધી શકે છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ નહીં મળે। તેના વિશે વિગતની વાત કરીએ તો દિલ્હીમાં હવે પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ નહીં મળે। દિલ્હીના પર્યાવરણ મંત્રીના જણાવ્યા અનુસાર BS6 થી નીચેના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે વધારાના નિયમો ફક્ત માન્ય પીયુસી ધરાવતા વાહનોને જ ઈંધણનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે અને મિત્રો દિલ્હીની બહારથી આવતા BS6 થી નીચેના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને જપ્ત કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો દરેક વ્યક્તિને મળશે રૂપિયા 10,000 રૂપિયાની ભેટ। તેના વિશે વિગતથી વાત કરીએ તો શું તમે જાણો છો કે જો તમારા ખાતામાં બેંક બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો।
મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાધારકો ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી બને છે. મિત્રો, આ ઓવરડ્રાફ્ટ એટલે શું? તો તેના વિશે વાત કરીએ તો ઓવરડ્રાફ્ટ એટલે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેંક બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો. તો આભાર ખેડૂત મિત્રો. આવા જ દરરોજના તાજા હવામાન સમાચાર અને ગુજરાતના કેટલાક મહત્ત્વના સમાચારોની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.